નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, ગઈકાલે રાત્રે ચંદ્રગ્રહણ થયું હતું અને મિત્રો શાસ્ત્ર આધારે એવું જણાવવામાં આવ્યું હતું કે આ ચંદ્રગ્રહણ સકારાત્મક કરતા નકારાત્મક ઉર્જા વધુ ફેલાવશે તેવું જણાવવામાં આવ્યું હતું. પરંતુ મિત્રો, ચંદ્રગ્રહણના બીજા દિવસે એટલે કે આજે એવી અમુક 5 બાબત છે જે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ અને આ 5 બાબત તમારે ક્યારેય ના કરવી જોઈએ, આ વસ્તુ ના કરવી જોઈએ. અન્યથા મિત્રો, ચંદ્રગ્રહણ પછીના દિવસે પણ ચંદ્રગ્રહણની નકારાત્મકતા એટલે કે નકારાત્મક ઉર્જાના લીધે તમારા ઘરમાં ખરાબ વસ્તુ બની શકે છે. તો મિત્રો, આ કઈ 5 વસ્તુઓ છે જે તમારે ના કરવી જોઈએ તે હું તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યો છું. ખૂબ જ ધ્યાનથી આ વિડીયો સાંભળજો, કારણ કે મિત્રો આ 5 બાબત છે ખૂબ જ સામાન્ય, પરંતુ તેનું પાલન નહીં કરો તો તમારા ઘરમાં અણબનાવ બની શકે છે. તો મિત્રો, આ 5 બાબત હું તમને શાસ્ત્ર આધારે જણાવીશ કે કઈ રીતના એ વસ્તુઓનું તમારે ધ્યાન રાખવું જરૂરી છે. તો મિત્રો, એક જ નમ્ર વિનંતી છે કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા નામથી ભગવાન હર હર મહાદેવ અવશ્ય લખજો, જેથી મહાદેવની કૃપા આપ સૌ પર બની રહે. તો મિત્રો, હવે વધુ વાર ન લગાડતા આપણે વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, ગઈકાલે રાત્રે 8:30 થી 9ની વચ્ચે આ ચંદ્રગ્રહણ થયું હતું, જેને સાયન્સની ભાષામાં બ્લડ મૂન પણ કહેવામાં આવ્યું હતું, કારણ કે આ સમયે રાત્રે ચંદ્રનો કલર એકદમ લાલ થઈ ગયો હતો, જેના લીધે તેને બ્લડ મૂન પણ કહેવામાં આવ્યું હતું. પરંતુ મિત્રો, આ ચંદ્રગ્રહણ નકારાત્મકતા ઉર્જા ફેલાવવાનું કાર્ય કાલે કર્યું હતું. તે ઉર્જાનો આ દિવસે પ્રભાવ ના પડે અને તેના માટે તમારે એ 5 બાબત આપણે કઈ છે એ જણાવું છું. તો મિત્રો, સૌપ્રથમ બાબત આવે છે એ છે મિત્રો, ચંદ્રગ્રહણના દિવસે એટલે કે ગઈકાલે બનાવવામાં આવ્યું ભોજન આજે લેશો નહીં. મિત્રો, કાલના દિવસે તમે જે ભોજન બનાવ્યું હતું તે ભોજન જો વધી ગયું હોય અથવા તો તમે તેનો સંગ્રહ કરી રાખ્યો હોય તો આજના દિવસે મહેરબાની કરીને તે ભોજન તમે ગ્રહણ કરશો નહીં. મિત્રો, જો આ ભોજન ગ્રહણ કરશો તો કાલના દિવસની રહેલી નકારાત્મક ઉર્જા આ ભોજન થ્રુ તમારા ઘરમાં રહી શકે છે. માટે આ ભોજનનો તાત્કાલિક જ નિકાલ કરો, અથવા તો આજુબાજુમાં આવેલા ગાય, બકરી વગેરેને આ ભોજન તમે આપી શકો છો, દઈ શકો છો. અન્યથા કોઈ પણ બહારે ગરીબ લોકોને આ ભોજન તમે આપી શકો છો, પરંતુ આજના દિવસે મહેરબાની કરીને આ ભોજન મિત્રો તમે ગ્રહણ કરશો નહીં. ત્યારબાદ નંબર 2 ઉપરની એ બાબત આવે છે એ છે મિત્રો, મંદિરે અથવા ભગવાનની મૂર્તિઓને સ્પર્શ કરવું નહીં. મિત્રો, જો તમે આજના દિવસે અશુદ્ધ છો, હું ખાસ કરીને મહિલાઓને કહી રહ્યો છું મિત્રો, તો તેવા લોકોએ આજના દિવસે મિત્રો ભગવાનના મંદિર અથવા મૂર્તિને સ્પર્શ કરવું જોઈએ નહીં. કારણ કે મિત્રો, આ દિવસ એટલે કે આજના દિવસે પણ ચંદ્રગ્રહણનો થોડો ઘણો પ્રભાવ આ દિવસ પર હોય છે. માટે આ પ્રભાવ જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી જો તમે શારીરિક રીતે સ્વસ્થ નથી, તમે નહાયું નથી, અથવા તો તમે શૌચ ગયેલા છો, ત્યારબાદ તરત જ મંદિરમાં ભગવાનની મૂર્તિ અથવા મંદિરને જરા પણ અડશો નહીં. અન્યથા મિત્રો તમે પાપના ભાગીદાર બની શકો છો. ત્યારબાદ નંબર 3 ઉપરની બાબત જે આવે છે એ છે મિત્રો, નવા કાર્ય અથવા નવી વસ્તુ ના લે. મિત્રો, આજના દિવસે બને ત્યાં સુધી કોઈ પણ જો તમે નવું કાર્ય કરવાની શરૂઆત કરી રહ્યા છો તો કૃપા કરીને 1 અથવા 2 દિવસ માટે સ્થગિત થઈ જાજો, કારણ કે મિત્રો આજનો દિવસ આ વસ્તુ માટે શુભ નથી. મિત્રો, બને ત્યાં સુધી આજના દિવસે કોઈ પણ નવા કાર્યની શરૂઆત ના કરશો, ના કે કોઈ પણ નવી વસ્તુ, ગાડી, ઇલેક્ટ્રિક વસ્તુ લેવાનું વિચારશો. તમે આ જ વસ્તુ કાલે અથવા પરમદી સારા મુહૂર્ત પ્રમાણે લઈ શકો છો, પરંતુ આજના આ દિવસે આ વસ્તુ ટાળવી ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, ખાસ કરીને નમ્ર વિનંતી કે આજના દિવસે કોઈ પણ નવું કાર્ય કરશો નહીં કે કોઈ પણ નવી વસ્તુ લેવાનો નિર્ણય લેશો નહીં. તમે તમારી
દિનચર્યા મુજબ જે રેગ્યુલર કામ કરો છો તે કાર્ય કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ જો તમે નવો બિઝનેસ માટે અથવા નવી નોકરી માટે અથવા તો કોઈ પણ નવી ઘરમાં વસ્તુ લેવા માટે આજે વિચારી રહ્યા છો તો તે સ્થગિત કરી દેજો. નંબર 4 ઉપરની બાબત આવે છે એ છે મિત્રો ઘરમાં કલેશ ના કરવો. મિત્રો આજના દિવસે ઘરમાં નકારાત્મકતાનું પ્રમાણ વધી શકે છે, જેના લીધે પરિવારજનો મિત્રજનોમાં અનબન થઈ શકે છે, પરંતુ આ સમયે તમારે મિત્રો ધૈર્ય સાથે લેવાનું છે, કારણ કે મિત્રો આજના દિવસે તમારે જરા પણ ગુસ્સો કરવાનો નથી. આજના દિવસે ગુસ્સો કરવાથી મિત્રો તમારા ઘરમાં અથવા તો મિત્રજનોમાં અનબન થઈ શકે છે, જેના લીધે સંબંધમાં કચાશ રહી શકે છે અથવા સંબંધ તૂટી પણ શકે છે. માટે મિત્રો આજના દિવસે કોઈ સાથે એવી વાર્તાલાપ ના કરવી જેનાથી સામેવાળાને અથવા તમને ગુસ્સો આવી શકે, અને બની શકે ત્યાં સુધી આજના દિવસે મિત્રો ખૂબ જ ઇમોશનલ એટલે કે ખૂબ જ જુસ્સાવાળી વાતો કરશો નહીં. સામાન્ય વાતચીત કરશો તથા આજના દિવસે બને ત્યાં સુધી શાંત રહો અને મિત્રો આજનો દિવસ જેમ કેમ કરીને કાઢી નાખો. નંબર 5 ઉપર આવે છે જે ખૂબ જ ખાસ બાબત છે એ છે મિત્રો પ્રવાસ અથવા તો બહાર ફરવા જવાનું આજના દિવસે ટાળો. મિત્રો જો તમે આજના દિવસે તમારા ઘરની અથવા સિટી અથવા તો ગામની બહાર ફરવા જવાનું વિચારી રહ્યા છો તો મિત્રો તે બાબત આજે જ ટાળો, કારણ કે મિત્રો તેનાથી તમારી સાથે અણબનાવ બની શકે છે, તમારા વસ્તુઓ ચોરી થઈ શકે છે અથવા કોઈ પણ લોકોનું એક્સિડન્ટ અથવા તો કોઈ પણ જાતની ઈજા પણ થઈ શકે છે. માટે મિત્રો આજના દિવસે બહાર પ્રવાસમાં જવાનું અથવા તો કોઈ પણ જગ્યાએ બહાર મુલાકાત જવાનું ટાળો. તમે કાલથી જઈ શકો છો, પરંતુ બને ત્યાં સુધી મિત્રો મહેરબાની કરીને આજના દિવસે ક્યાંય બહાર જશો નહીં. મિત્રો આ ખાસ એ 5 બાબત હતી જે તમારે આજના દિવસે ખાસ ધ્યાનમાં રાખવી છે. તો મિત્રો આ વિડીયો બને ત્યાં સુધી બધા લોકોને શેર કરજો, જેથી તેઓ પણ આ માહિતી મેળવી શકે આજના દિવસથી નકારાત્મકતા ઉર્જાથી બચી શકે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો પસંદ આવ્યો હોય. ફરી એકવાર કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો, જેથી મહાદેવની કૃપા આપ સૌ પર બની રહે અને તમારા પરિવાર પર ખુશાલી જળવાઈ રહે. તો મળીશું મિત્રો આવા જ નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મા ભૂતનાથ. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ.